લગભગ માની લો તમે તો અમદાવાદથી લઈને અંબાજી સુધી સૌથી પહેલો કેમ્પ પાંચમથી અમારું ચાલુ થાય છે અને પૂનમના દિવસે સાંજે પૂર્ણાહુતિ કરી અને મહાપ્રસાદ લઈને પછી એનું સમાપન કરવામાં આવે છે અને 24 કલાક ચાલુ જ હોય છે સતત. તો મિત્રો અત્યારે હું બોલ્યો છું વડાલીથી ખેડબ્રહ્મા હાઈવે ઉપર અને અહીંયા 2 થી 3 રથ જો આરામ કરી રહ્યા છે, મતલબ કે પદયાત્રીઓ આરામ કરી રહ્યા છે. રથ ઉભા રહ્યા છે, તમને બતાવું નજીક જઈને પણ બતાવું છું. 1 2 3 4 રથ છે અહીંયા જોઈ શકો છો. તો ચાલો આપણે નજીક જઈને દર્શન કરીએ. જો એક રથ ત્યો છે, ત્યાં પદયાત્રીઓ આરામ કરે છે. અહીંયા કેટલાક પદયાત્રીઓ આરામ કરે છે. આ એક બીજો રથ રહ્યો તમે જોઈ શકો છો મિત્રો, અને તમને અંદરથી દર્શન પણ કરાવીએ. જો આ એક રથ રહ્યો. અહીંયા કેટલાક પદયાત્રીઓ આરામ કરવા બેઠા છે. તમને રથના દર્શન કરાવીએ અને પદયાત્રીઓ સાથે વાતચીત પણ કરીએ છીએ. જો જય અંબે લખેલું છે ખેડબ્રહ્મા. આપણો કેટલાક પદયાત્રીઓ છે તેમની સાથે વાતચીત કરીએ. અને ક્યાંથી શરૂઆત કરી હતી અને કેટલા લોકો છે અને કેટલા વર્ષથી ચાલો છે? પટેલ ગોરધનભાઈ ભલાભાઈ, હા, ગામ મંતેલા, તાલુકો દેવગઢ, જિલ્લો દાહોદ. દાહોદ. કેટલા દિવસથી ચાલો છે? અમે આજે 5મો દિવસ થાય છે. 5 દિવસ. હા, કેટલા કિલોમીટર નાખ્યું? અમને 275 જેવું કાઢ્યું. 275. કેટલા લોકો જોડે? અમારે 30 થી 35 જણ છે. અને કેટલા વર્ષથી ચાલો છે? આ બસ સ્ટેન્ડમાં જ છે. પહેલું વર્ષ. પહેલું વર્ષ. અને હજી કેટલું બાકી છે? લગભગ 60-65 કિલોમીટર બાકી છે અંબાજી. તો આ બધા લોકો તમારા જોડે છે ને? હા, બધા લોકો. તો જોઈશું. બોલ મારી અંબે. તો અહીંયા બીજા પણ પદયાત્રીઓ છે જેમની સાથે આપણે વાત કરીએ. કાકા શું નામ આપનું અને ક્યાંથી ચાલવાનું શરૂ કર્યું? મિસ્ત્રી શૈલેષભાઈ બૈરાલભાઈ, કાકા જોરથી બોલો. તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ ને ગામ છે સિમરડા વિરોડ. અમારો રથ છે એ આગળ છે. અને ચાલવાનું ત્યાં છે કે ચાલુ કરી દીધું? રવિવારથી ચાલુ કર્યું. આજે શનિવાર, કાલે 8 દિવસ પૂરા થઈ ગયા. કેટલા કિલોમીટર કાપ્યો છે? હવે આ 220 320 છે ને, હવે અમારે રહ્યું 50 કિલોમીટર. આ શરીરમાં આવે એટલે 50 બાકી રહે. બીજો પણ આપણને રથ મળી ગયો છે, જે આપણે વાતચીત કરીએ પદયાત્રીઓ સાથે. માત કી જય. તો રથના આપણે વાતચીત કરીશું ભક્તો સાથે. એક અંકલ આપનું નામ જણાવો અને ક્યાંથી શરૂઆત કરી હતી રથ લઈને ચાલવાની? તો મારું નામ છે રમેશભાઈ. 2006થી હું શરૂઆત કરેલી. ચાલતા પ્રયાસ કરેલો, સાયકલ પ્રયાસ કર્યો. માતાજીની એક લગ્ની લાગી કે રથ તૈયાર કરવું જોઈએ, રથ લઈને અંબાજી જવું જોઈએ. હા, એટલે પહેલા તમે સાયકલ લઈને 20 વર્ષથી? હા, પહેલા સાયકલ લઈને જતા? હા, પહેલાં સાયકલ લઈને જતા. અને કેટલા લોકો ટોટલ? અમારે ટોટલ 9 લોકો છે. 9 લોકો. કેટલા દિવસ થયા ચાલો? આજે 12 દિવસ થયા છે. 12 દિવસ. કિલોમીટર કાપ્યો છે રોજ? અત્યાર સુધીમાં અમારા કિલોમીટર હા તો 450 કિલોમીટર. 450 કિલોમીટર. ડન છે. કેટલા યુવાનો છે બધા ટોટલ? 9 જણા છે. તો 450 કિલોમીટર. હજી તો કેટલું બાકી હશે? 60 કિલોમીટર બાકી. 500 કિલોમીટર જેટલું થશે. હા. તો 500. જય અંબે. મિત્રો અહીંયા બીજો પણ એક રથ આપણને મળી ગયો છે, જે પદયાત્રીઓ સાથે આપણે તમને વાતચીત કરીએ. ચાલો. જે આપનું નામ જણાવો અને કેટલા વર્ષથી ચાલો, શરૂઆત ક્યાંથી કરી છે ચાલવાની? અમે આવ્યા છીએ મોતીગીરી ગામ, તાલુકો દેવગઢ, હા, જિલ્લો દાહોદ. અમે આજે
5 વર્ષથી આવીએ છીએ 5 વર્ષથી કેટલા દિવસથી ચાલવાની શરૂઆત કરી? આજે 5 દિવસ થાય છે 5 દિવસ કેટલા લોકો કિલોમીટર? છો? અમે આજે 30 જણા છે 30 જણા કેટલા કિલોમીટર કાપ્યો છે અંદાજે? આજે અંદાજે અમે 250 કિલોમીટર કાપી 250 કિલોમીટર કાપી કાઢી છે. કેટલા વર્ષ? 6 વર્ષથી ચાલુ. 6 વર્ષથી અને કેટલા લોકો ટોટલ બધા? ટોટલ અમે બધા 30 જણા છે 31 જણા છો. અને હજી કેટલું બાકી હશે? આજે 60 કિલોમીટર બાકી 60 કિલોમીટર બાકી 60 કિલોમીટર. વરસાદ પણ આવે છે તો હા, વરસાદ આવે છે. તકલીફ? એવું કતી હોય નહીં. તકલીફ જેવું વચ્ચે? તકલીફ જેવું તો કઈ તકલીફ જેવું નથી પણ આ વરસાદ પડે તો અમે તાજી ઉભા રહી જઈએ હા. 6 વર્ષથી સતત આવતા બધા બોલો શ્રી અંબે બોલ માડી અંબે જય જય અંબે બોલ માડી અંબે જય જય અંબે મિત્રો અત્યારે આપણે ખેડ બ્રહ્મા નજીક ઊભા રહ્યા છીએ હાઈવે ઉપર અને અહીંયા જય માં સદ સેવા પરિવાર તરફથી જો કેમ્પ છે અંદર જઈને તમને બતાવીએ. અહીંયા ચા નાસ્તાની વ્યવસ્થા છે અને પદયાત્રીઓને બેસવા માટે ખુરશીઓ પણ રાખેલી છે જોઈ શકો છો સરસ મજાની. મિત્રો આ સેવા કેમ્પના અંદર આપણે ભક્તોને જે સેવા આપી રહ્યા છે એ મિત્રો મળ્યા છે તેમની સાથે આપણે થોડી વાતચીત કરીએ. નામ જણાવો અને આ તમારો કેમ્પ કઈ જગ્યાએ છે અને કેટલા વર્ષો ચલાવો છો? અત્યારે ભક્તોને શું ફેસિલિટી આપવામાં આવે છે? એ મારું નામ પટેલ વિશાલ કુમાર છે. અમે બધા અહીંયાના સ્થાનિક લોકો છીએ અને જે કેમ્પ કરે છે એ અત્યારે ડેવલપ પામેલ છે. એમના નામે જે આ કેમ્પ ચાલે છે લગભગ અમને તો પાકું ખ્યાલ નથી પણ લગભગ 45 વર્ષથી તો એ કેમ્પ ચલાવે છે. 45 વર્ષથી.
આ બાર જે પોસ્ટર કદાચ મારેલું વધારે હોઈ શકે પણ અમે બધા 35 વર્ષથી અહીંયા છે. છીએ અને એમના નામે જ આ કેમ્પ થાય છે. અને કેમ્પમાં અત્યારે ભક્તોને શું ફેસિલિટી? કેમ્પના ભક્તોને એવું છે કે સવારે પૂરી શાક મોહનથાળ આપીએ છીએ. હા, હા. બપોરે પછી આપણે જેમ ઘરે હોય રીતે ચા નાસ્તો આપીએ છીએ. ચામાં નાસ્તામાં ફૂલવડી હોય, જીરાપુરી હોય છે અથવા તો ગાંઠિયા હોય છે. ગાંઠિયા. પછી રાતે પાછું પુલાવ હોય અથવા તો પૂરી શાક મોહનથાળ હોય છે. એવું છે. બરાબર. અને આ એટલે કેમ્પ કઈ જગ્યાએ છે આપણો કેમ્પ? આ કેમ્પ છે વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાની વચ્ચે ગામ આવેલું છે શામનગર. હા. ત્યાં શામનગર ચોકડી ઉપર જ આ કેમ્પ થાય છે. અમારો કેમ્પ લગભગ માની લો તમે તો અમદાવાદથી લઈને અંબાજી સુધી સૌથી પહેલો કેમ્પ પાંચમથી અમારું ચાલુ થાય છે અને પૂનમના દિવસે સાંજે પૂર્ણાહુતિ કરી અને મહાપ્રસાદ લઈને પછી એનું સમાપન કરવામાં આવે છે. અને 24 કલાક ચાલુ જ હોય છે સતત. પૂનમ પાંચમથી લઈને પૂનમ સુધી 24 કલાક ચાલુ હોય છે. જય અંબે. જય અંબે. રાખવામાં આવે છે અત્યારે ફૂલ વડીને ચા છે સવારે જમ્યા. અંબે.